સુરતના ગોરાટ હનુમાન મંદિરને લઈ અને લાગ્યા છે પોસ્ટર। નેતાઓને વોટ માંગવા ન આવવું તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। જે મંદિર બચાવશે તેને જ વોટ આપીશું તેવું પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મંદિરના સંચાલકો અને સ્થાનિકોએ આ પોસ્ટર લગાવ્યા છે। ગોરાટ હનુમાન મંદિર સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને આસપાસની જગ્યા લઘુમતીને વેચવાનું ષડયંત્ર રચાયું હોવાનો આરોપ છે। તો હનુમાન મંદિરને બચાવવા સ્થાનિકોએ નેતા પાસે મદદ માંગી છે। બેનરો લગાવીને વિરોધ નથી નોંધાવી રહ્યા। આ વિસ્તારની અંદર અસાનદારો લાગુ હોવા છતાં વિધર્મીઓ અહીંયા મોટા મોટા બિલ્ડિંગો બનાવી અને હિન્દુઓને લઘુમતીમાં લાવવાની જે કોશિશ કરી રહ્યા છે, એના માટે અમે એવા નેતાઓને અહીંયા આગળ આવકારીએ છીએ કે જે અમારું મંદિર હનુમાનજીનું, અમારું ગાયત્રી મંદિર અને એ બધા મંદિરોને બચાવે। હિન્દુ જે અમારી વસ્તી છે સનાતન ધર્મીઓની, એને બચાવે। એ લોકોને અમે આવકારીએ છીએ। અમે વિરોધ નથી નોંધાવતા। અમે તો એવા લોકોને બોલાવીએ છીએ કે તમે આવીને અહીંયા આગળ અમારા વિસ્તારની અંદર બચાવો અમારા હિન્દુઓને। આ તો એ વિરોધ કરવો જ જોઈએ ને। અમે આજકાલથી વિરોધ થોડો કરીએ છીએ। આ તો બેનર આજે માર્યા। અમે આ જ્યારથી આ વિધર્મીઓને આપવામાં આવી ત્યારથી અમને સમાચાર મળ્યા ત્યારથી અમે બધાને કહીને થાક્યા કે ભાઈ આ અહીંયા હિન્દુનું બધું રહેવાનું છે। બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર છે, એની સામે ગાયત્રી મંદિર છે। તો આ ખરેખર આ શું કરી રહ્યા છે એ કઈ સમજાતું નથી। આ મારી દ્રષ્ટિથી 100% રોંગ છે। અમારા બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, જે અમારા ગોરાટ હનુમાન મંદિરને બચાવશે એમને અમે સ્વીકાર્ય છે। અમારા હિન્દુ વસ્તીને જે રક્ષણ આપશે એને અમારો સ્વીકાર છે। અમારો કોઈ વિરોધ નથી। અમે વર્ષોથી મત આપતા આવ્યા છે અને આપીશું, પણ અમારા પ્રશ્નોનું શું, અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે એ અમારી સાથે રહેશે, અમે એમની સાથે રહીશું।